જગત સુખની વાસના એટલે શું? મહારાજે મધ્યના 50માં બહુ જ અમારા અંતરનું રહસ્ય છે, બહુ અદ્ભુત વાત કરી છે મહારાજે, બહુ સરસ વાત છે. શરૂ કરશો ફરીથી મહારાજ? શરૂઆત કરો છો. શ્રીજી મહારાજ પોતાના મિશે બોલ્યા છે, પોતાના મુક્તના મિશે વાત કરેલી છે કે અમને આવું વર્તે છે, અમારા મુક્તને આવું વર્તે છે. એનો અર્થ શું? તમારા આ વાતને કોઈ લેવા દેવા નથી એમ. તમે પણ મુક્ત છો. જેવું ઊંઘી ગયેલાને જેવું વર્તવું હોય એવું જેને ઊંઘવું હોય એને પણ એવું વર્તવું જોઈએ. એની શરૂઆત એવી હોવી જોઈએ. એક માણસ બાજુમાં સૂતો છે ને બાજુમાં આપણે જઈને હોઈ ગયા, પેલો ઘસઘસાટ ઊંઘે છે, આપણે ઘસઘસાટ ઊંઘવું છે, તો શું કરવું પડે? એના જેવું કરવું પડે. એના જેવું એટલે શું? એ હાથ પગ હલાયા વગર સૂતો છે, આપણે એવી રીતે સૂવું પડે. એ એને આંખો બંધ કરી દીધી છે, આપણે કરવી પડે. ભલે એણે નેચરલ કરી છે, આપણે કૃત્રિમ કરવી પડે. બરાબર છે? હા, એ પોઝિશનમાં આપણે આવવું પડે. એ સંકલ્પ વિકલ્પ એના ઓટોમેટિક બંધ થઈ ગયા છે, નિંદ્રામાં આવી ગયો છે. એટલે આપણે નિંદ્રામાં નથી, એટલે કે આંખ બંધ નથી થઈ, સુષુપ્તિ અવસ્થા નથી, છતાંય જાગ્રતમાં સુષુપ્તિ જેવું કરવું પડે. સાચું? અને એમ કરતા કરતા સુષુપ્તિ થઈ જાય. તો કે એવું એમ ઊંઘી જવાય? તો કેવી રીતે ઊંઘી જવાય? બીજો ઊંઘવાનો ઉપાય બતાવો. ચલો, તમારી જોડે કોઈનો જોડે હોય તો કહો. એમ જે સ્થિતિને પામેલા છે એ જેવું કરે છે, એની જેવી રીતિ નીતિ છે એવી આપણે કરવી પડે. કેમ? એમના જેવા થવું હોય તો. મહારાજ એટલે અહીંયા મધ્યના 13માં પણ મહારાજ આવું જ બોલ્યા છે, અમારે આમ વર્તે છે, અમારે આમ વર્તે છે, અમારે આમ વર્તે છે. મધ્યના 33માં મહારાજ આવું જ બોલ્યા છે, અમારે આમ વર્તે છે, અમારે આમ વર્તે છે, અમારે આમ વર્તે છે. મહારાજ મધ્યના 33માં કેવું બોલ્યા? ભગવાન વિના બીજા પદાર્થમાં હેત રહી જાય કે પ્રીતિ રહી જાય તો એને પગે કરીને ઠીલી નાખીએ ત્યારે અમને શાંતિ થાય છે. એમના સિવાય બીજો ભગવાન કોણ હતો? પરંતુ મહારાજ એમના માટે નથી બોલતા, તમને આવું રહેવું જોઈએ. અહીં મહારાજ જો કેવી સરસ વાત કરી છે, પોતાના વિશે, પોતાના મુક્તને વિશે જ વાત કરી છે. પરંતુ એમાં છટકી નથી જવાનું આપણે કે આ તો એમની વાત છે, એમાં આપણે શું લેવા દેવા? આપણા માટે જ છે, એમને શું કરવા બોલવાની જરૂર હતી? એમને કેમ પોતાનો કહ્યું છે કે મહિમા ગવડાવવા માટે પોતે બોલ્યા છે, કે પોતાની સરસાઈ દેખાડવા માટે પોતે બોલ્યા છે? એમના માટે નથી બોલ્યા. એ આપણને એવા કરવા માટે મહારાજે વાત કરી છે. જે વાત કરી છે એ મહારાજે આપણને ઉદ્દેશીને કરી છે, આપણને એવા કરવા માટે કરી છે. શું કહે છે જો? પહેલું તો કેટલાને ખ્યાલ છે મધ્યના 50માં આજે શું આવ્યું? કેટલાને ખ્યાલ છે? ચલો, આપણે બધા બેઠા છીએ, કેમ ખ્યાલ નથી કહો? એનું કારણ શું કહેશું? આ ધનેશભાઈ દંડવત કરતા હતા, બોલો, છતાંય દંડવત કરતા કરતા એમનું ધ્યાન નહીં હતું. આ શું કહેવાય કહેશો? આને શું કહેવાય કહેશો? મુમુક્ષુતા. આને કહેવાય મુમુક્ષુતા. જેનું સતત મહારાજના સંકલ્પો તરફ અનુસંધાન હોય, જેનું સતત મહારાજના ગમતા અને રાજીપા તરફ જ જેની દ્રષ્ટિ હોય, એ જ મુમુક્ષુ. માત્ર વાત સાંભળી એ જો મુમુક્ષુતાનો પ્રારંભ છે. સાંભળ્યા પછી એ પ્રમાણે તત્પર થઈને મંડે એ ખરી મુમુક્ષુતા છે. પણ આપણે સાંભળતા જ નથી, અને સાંભળીએ છીએ તો યાદ રાખવા માટે યાદ રાખીએ છીએ
એને જ પૂર્ણ માની લઈએ છીએ કે આપણને યાદ છે બધું. આપણે જ્ઞાન સત્રની અંદર 3 શબ્દોનું વિવરણ થયું હતું: ભક્ત, મુમુક્ષુ અને મુક્ત. ચલો, કોણ કહેશો આ 3 શબ્દ અર્થ કોણ સમજાવશો? ભક્ત કોને કહેવાય, મુક્ત કોને કહેવાય, મુમુક્ષુ કોને કહેવાય અને મુક્ત કોને કહેવાય? આની ક્લેરિફિકેશન આપણને હોવી જોઈએ. હવે તકલીફ ક્યાં છે કે આપણે એવું માની લીધું છે કે આપણે મુક્ત જ છીએ, એટલે આપણે મુમુક્ષુ ભક્તની ક્યાં જરૂર છે? એટલે આપણને બધું ક્યાં જતું રહે છે? સીધું જ ઉડીને જતું રહે બહાર. પ્રાપ્તિ એ કરીને મુક્ત છીએ. અહીં જે મુક્તની વાત કરીએ છીએ ને સ્થિતિની વાત કરીએ છીએ. પહેલા પ્રાપ્તિ એ કરીને ભક્ત થવું પડે, સ્થિતિ એ કરીને ભક્ત થવું પડે, પછી સ્થિતિ એ કરીને મુમુક્ષુ થવું પડે, અને તો મુક્ત ભાવ દ્રઢ થાય કે મુક્ત ભાવ આવે, નહીતર મુક્ત શબ્દ રહે. ચલો, કોણ ક્લિયર કરશો? એકાદ દ્રષ્ટાંત આપીને. આપણે ભક્ત એટલે જે આપણે સામાન્ય દ્રષ્ટાંત ભજન કરે એ ભક્ત, પણ ભજનની અંદર જે કીર્તનમાં જે શબ્દો આવે અને એ પ્રમાણે પોતાના જીવનમાં કરવા જે કસર હોય એને ટાળવા માટે તત્પર રહે એ મુમુક્ષુ, અને જે શબ્દ પ્રમાણેનું જીવન થઈ જાય એ મુક્ત. એઝ ફોર એક્ઝામ્પલ, એક દાખલો આપશો? જેમ કે ભજન ધ્યાનની વાત કરીએ તો ધ્યાન કરે, ચલો આ બાજુ કોઈ આપો મને. આ સભામાં અત્યારે જ્યારે વચનામૃત વંચાતું હતું ત્યારે બધા સાંભળતા હતા. એ જેમને સાંભળ્યું એ બધા ભક્તો છે, પણ એ વચનામૃતમાં મહારાજ શું લાભ આપી રહ્યા છે અને એમાં મહારાજની શું રુચિ છે અને એ પ્રમાણે મને આવું વર્તે છે એવી રીતે સતત સાંભળતો જાય અને વિચારતો જાય એ મુમુક્ષુ. અને હજુ કંઈક રહ્યું, એમાં કંઈક રહ્યું હજુ બાકી? અને સાંભળતો જાય, સમજતો જાય, વિચારતો જાય, અને પોતે એનાલિસિસ કરતો જાય કે મારામાં છે. અને હજુ કંઈક પાછળ એક વાક્ય રહી જાય છે, અને એ પ્રમાણે મારે થવું છે, આ પ્રમાણે મારે કરવું છે, એવા વિચાર સાથે જે સાંભળે અને જે આગળ વધે એ મુમુક્ષુ. વિચાર જ નથી, માત્ર સાંભળવામાં, ગોખવામાં, બોલવામાં જો હોય પણ વિચારમાં જ ન હોય તો એ ભક્ત છે, મુમુક્ષુ નથી. ભલે એના અર્થ તમામ જાણ્યા હોય, એને બીજાને અર્થ સમજાવી શકતો હોય, પરંતુ એ અર્થ પ્રમાણે કરવા માટે જે હજુ તત્પર નથી તો એ મુમુક્ષુ નથી, એ ભક્ત છે. આપણે દ્રષ્ટાંત આપ્યા હતા મહોત્સવની અંદર, ઘણા આપ્યા હતા. કોણ કહેશું? આપણા જ્ઞાન સત્રની અંદર ઘણા દ્રષ્ટાંતો આપ્યા હતા. કોણ કહેશું? જો કેમ યાદ નથી ખબર છે? વી હેવ નોટ ડિસાઇડેડ. આપણે ડિસાઇડ જ નથી કર્યું કે આપણે મુમુક્ષુ થવું જ છે. આપણે બહુ રિપીટ થઈ ગયું છે, એટલે તમને નથી પૂછવાનું. બહુ રિપીટ કર્યું છે આપણે. કા બાજુ આપણે નિયમ ચેષ્ટાની અંદર પદ બોલીએ છીએ, વેરી ગુડ, કે રે શ્યામ તમે સાચું નાણું. એ જે આપણે બોલ્યા એ ભક્ત. નથી બોલતો એને શું કહેવાય? અભક્ત. પછી ખાલી બોલે એને શું કહેવાય? રોજ આપણે બોલીએ તો છીએ, એને શું કહેવાય? એ ભક્ત. પછી મુમુક્ષુ કોને કહેવાય? દુઃખદાયક જાણી એ શ્યામ તમે સાચું નાણું, બીજું બધું દુઃખદાયક જાણ, એવું સમજે કે બધું દુઃખદાયક છે એવું જાણે એ મુમુક્ષુ. જાણે એટલે શું? જાણે એટલે કે આવું થાય, આવું એ તો બધા આપણે જાણીએ છીએ. આમાંથી કોઈને પૂછો છે, પોતાના પર આમાંથી કોઈને પૂછો બધું સુખદાયક જાણે છે કે બધા દુઃખદાયક બોલે છે? પોતે પોતાના પર રહે કે આ દુઃખદાયક છે. ચલો, નોટ પ્રોપર.
કહો, કોણ કહેશે? જે બોલે રે શ્યામ તમે સાચું નાણું એ ભક્ત જે બોલે ને અંદરથી સમજે કે બધું ખોટું છે અને અંદરથી સમજે એટલે શું? અંદરથી જ સમજીએ છીએ આપણે, કંઈ બહારની એટલે એ પ્રમાણે એ ખોટું કરી નાખે, પોતાના પ્રયત્ન કરે ખોટું કરવા માટે. ખોટું કરવા માટે ખોટું અંતરથી વિચાર્યા જ કરે કે ખોટું છે, હું શાના માટે મથું છું, કોના માટે મથું છું. એવો જેને નિરંતર વિચાર રહે ને એ મુમુક્ષુ. ભલે વર્તી કદાચ નથી શકતો સંપૂર્ણ, એ વિચાર છે ને વર્તી શકશે. મહારાજ સિવાય બધું ખોટું છે, આ જ સુખદાયક છે, એના માટે મથવાનું છે મારે. હું શું કરું છું, આવો જેને વિચાર રહે ને એ મુમુક્ષુ. કારણ કે વિચાર હશે એ જ વર્તી શકશે, વિચાર જ નહીં હોય. કેટલા વર્ષોથી આપણે બોલીએ છીએ કે પદ કહો જોઈએ, કેટલું ખોટું થયું કહો જોઈએ. અને એનું કારણ શું છે? આપણે વિચાર જ નથી કર્યો. બોલવાનો નિયમ છે, યુઝ ટુ થઈ ગયા છે આપણે. એ ભક્ત ભાવ છે, મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા એટલે વિચાર્યા કરે, એની પાછળ તત્પર બનીને એ પ્રમાણે કરવા માટે યત્નશીલ બને, યત્નશીલ થાય. એમના મુમુક્ષુ યત્નશીલ છે ને, બસ એ મુમુક્ષુતા છે. એમાં પાછા ભેદ પડે, ઘણા ભેદ પડે. તત્પરતા જેટલી વિશેષ એટલી મુમુક્ષુતા વિશેષ. કોઈની તત્પરતા 5% હોય, કોઈની 25% હોય, કોઈની 50% હોય, પણ તત્પરતા એ જ મુમુક્ષુતા. તત્પરતાનો બીજો મુમુક્ષુતાનો બીજો અર્થ તત્પરતા, આતુરતા, તીવ્ર ઝંખના, કરવા માટેની તીવ્ર ઝંખના. એક સામાન્ય દ્રષ્ટાંત આપો બીજું. અહીંથી આપણે મુંબઈ જવું છે એવું નક્કી કર્યું કે મુંબઈ આવતીકાલે વિઝા ઓફિસમાં જવાનું છે, દાખલા તરીકે નક્કી કર્યું કાલ આજ નીકળવાનું છે. એ નક્કી કર્યું એ ભક્ત, ચાલવા માંડ્યું એ મુમુક્ષુ, અને પહોંચી ગયો એ મુક્ત. મુંબઈ પહોંચી ગયો એ મુક્ત. આ તો સમજવા માટે દ્રષ્ટાંત છે. આનંદ એને કોઈ લેવા દેવા નથી. આ તો ઇઝીલી સમજી શકાય એટલા માટે કહીએ છીએ. મુંબઈ જવું છે એવો વિચાર આવવો એ ભક્ત. નક્કી કરવું કે મુંબઈ જવું છે આપણે, એ પણ એટલે જ પતી જશે, પહોંચાશે મુંબઈ. શું કરવું પડશે? વી હેવ ટુ સ્ટાર્ટ. આપણે ચાલુ કરી દેવું પડશે જવાનું. ભલે પછી તમે બાય પ્લેન જાઓ, બાય રોડ જાઓ, કે બાય ટ્રેન જાઓ, પણ ચાલુ કરી દીધું ને. એ માર્ગ કપાવા માંડશે. મુમુક્ષુને જ માર્ગ કપાય છે, ભક્તને કોઈ દિવસ માર્ગ ના કપાય. અને એ જ મુક્ત, એ જ મુંબઈ પહોંચી શકશે. જે ચાલવા માંડ્યું એટલે જેને સ્ટાર્ટ કર્યું, તત્પરતાથી મંડ્યો. ગાડી લઈને જશે તો 10 કલાક થશે, ટ્રેનમાં જશે તો 8 કલાક થશે, ફ્લાઇટમાં જશે તો 2 કલાક થશે. પણ ગમે તે રીતે ચાલવા માંડ્યો ને એને, એ એની મુમુક્ષુતા છે. આ કીર્તન આપણે વર્ષો સુધી બોલીએ કે રે શ્યામ તમે સાચું નાણું, શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રોજ 10 વખત બોલો, એ ભક્તમાં જ આવે. પણ એની તરફ અનુસંધાન રહે છે કે નહીં, આ જ સાચું નાણું છે, બીજું બધું ખોટું છે, એવું અનુસંધાન રહે છે. એનો વિચાર રહે છે, નિરંતર ખ્યાલમાં રહે છે. ખ્યાલ રહેશે તો પાછા વળાશે. પણ ખાલી બોલી જવું એ ભક્તતા છે. એ વિચારમાં મગ્ન રહીને આગળ વધવું એ મુમુક્ષુતા છે. અને એ જ મુક્ત થઈ શકે, એ જ પહોંચી શકે. કહ્યું ને, મુંબઈ ચાલવા માંડ્યું એ જ મુંબઈ પહોંચી શકે. મુંબઈની જગ્યાએ ડેસ્ટિનેશન છે. જે ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય, જેને ખોટું થઈ જાય મહારાજ સિવાય બધું, એ મુક્ત. જે ખોટું થયું નથી પણ ખોટા થવાના માર્ગે ચાલ્યો છે, વિચારમાં છે, એના માટે યત્નશીલ છે, એ મુમુક્ષુ. અને બોલ્યા કરે છે
એ ભક્ત. જેમ આપણે બોલીએ હે મહારાજ આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો દયા કરો દયા કરો. આ શું કહેવાય? ભક્ત છે. સતત આનો અનુસંધાન રહે, મારે રાજી કરવા છે, રાજી કરવા છે, રાજીપા વગર શક્ય જ નથી મારા માટે. આ માર્ગમાં એક ડગલું શક્ય નથી. અને એમાં આ કારણ સત્સંગ છે. કારણ સત્સંગમાં રાજીપા વગર, કૃપા વગર, મોટા પુરુષની મહારાજની કૃપા વગર કશું શક્ય નથી. ફાંકા મારી શકાય એટલું શક્ય છે. રાજીપા વગર મૂર્તિ સુધી ક્યારે ના પહોંચી શકે. પણ એ માર્ગનું એનું અનુસંધાન રહે. ભલે કદાચ રાજી સંપૂર્ણ નથી કરી શક્યો, પણ રાજીપાનું અનુસંધાન રહે છે ને, બસ એ મુમુક્ષુતા છે. રાજીપાની ભૂખ રહે છે ને, ભલે પછી કોઈની શરૂઆત હોય, કોઈની 5% મુમુક્ષુતા હોય, કોઈની 10% હોય, કોઈની 25% હોય, કોઈની 50% હોય, કોઈની 80% હોય, કોઈની હજારો ભેદ છે એમાં. પછી વ્યક્તિએ ભેદ હોય. પણ જેને વિચાર જ નથી, બસ બોલી જવાનો, આપણો ક્રમ છે બોલી જવાનો, રોજ ચેષ્ટા બોલી જવાની, રોજ માળા ફેરવી દેવાની, રોજ એક વતનામૃત વાંચી જવાનું. એની વાંચ્યા પછી શું આવ્યું વિચાર્યું કોઈ દિવસ? વિચાર્યા પછી સમજાવવા માટે ના વાંચો. પહેલું આપણો ઇન્ટેન્શન ગોલ ખોટો હોય છે. આપણે વાંચીએ ને એમાં વક્તાઓનું તો ખાસ કહું, જે વક્તા છે એની તો દશા જ હોય. જો ધ્યાન ના રાખે તો દુનિયા આખી સત્સંગી થઈ શકે, વક્તા પોતે સત્સંગી ના થઈ શકે. બહુ અઘરું છે. જેને જ્ઞાન થોડું થયું અને વક્તા પદ મળ્યું ને, એને તો બહુ કાઠું. એ મુમુક્ષુ હોવો ને એ તો બહુ અઘરું. શ્રોતા મુમુક્ષુ હોઈ શકે, વક્તા મુમુક્ષુ બહુ ઓછા હોય. જો કમ્પેરિઝન પર્સન્ટેજ કાઢવામાં આવે ને તો શ્રોતામાં મુમુક્ષુતા વિશેષ હોય, વક્તામાં મુમુક્ષુતા ઓછી હોય. બોલો, કારણ કે એ વાંચે તો એ શાના માટે વાંચે? કદાચ કંઈક સ્ટડી કરે તો એ શાના માટે કરે? વક્તવ્ય આપવા માટે. કંઈક ગોખે તો એ શાના માટે ગોખે? વક્તવ્ય આપવા માટે. જે યત્ન કરે એ શાના માટે કરે? સારું વક્તવ્ય આપવા માટે. એનાથી દિન પ્રતિદિન એનું દેહાભિમાન વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. હા, અને પોતાને એમ મને કે આપણે પૂર્ણ છીએ, મને બધું ખબર છે. લોકો એમ માને કે સ્વામીને તો શું બધું આવડતું હોય, સ્વામી હોય કે હરિભક્ત હોય, આટલું બધું જ્ઞાન છે તો એમને તો પૂર્ણ જ હોય ને. પરંતુ પેલો ઇન્ટેન્શન ખોટો છે. શાના માટે વાંચવાનું? શાના માટે આપણે સમજીએ છીએ? વચનામૃત સમજવાનું શાના માટે? બીજાને માત્ર સમજાવવા માટે, પોતાને નહીં. લેખ લખવા માટે જ વાંચવાનું? મારા મુક્તોનું અત્યારે બહુ કહું આ વાત છે, ખબર છે, કાયમ વાત હોય કે તમે ઇન્ટેન્શન ખોટો ના રાખશો, નહીંતર આપણે ખાલી રહી જઈશું, બીજા બધા ભરાશે. બહુ ખ્યાલ રાખો. મુમુક્ષુતા કેળવતા શીખો. પહેલા મુક્ત ભાવ દ્રઢ કરતા પહેલા મુમુક્ષુતા કેળવવી પડે. બાપાશ્રી એક શબ્દ એટલે બોલ્યા, એના જેવા થાવા દેહાંત તત્પર રહેવું. કયો શબ્દ બોલ્યા? એના જેવા થાવા દેહાંત તત્પર રહેવું. આ મુમુક્ષુનું લક્ષણ છે. દેહાંત એટલે દેહ પડી જાય ત્યાં સુધી ના, દેહ ભાવ ટળી જાય ત્યાં સુધી તત્પર રહેવું. એમ પોતાના જનને બાપા સ્ત્રીનું છે કહેવું. આપણે એમના છીએ તો આપણી આ તત્પરતા, આ મુમુક્ષુતાનું છે લક્ષણ. એના જેવા થવા એટલે મૂર્તિ રૂપ થવા માટે. અહીં મહારાજની રીત હમણાં જે મધના 50માં આવી, મધના 13માં આવી, મધના 33માં આવી, બસ એની જેવી એની રીત આપણી કરવા માટે, અવરભાવની અને પરભાવમાં એનું સુખ આપણું કરી દેવા માટે, એમનો સંકલ્પ આપણો કરી દેવા માટે, એમના જેવા એટલે પુરુષોત્તમ રૂપ થવા માટે દેહાંત તત્પર રહેવું. 1 દિવસ 2 દિવસ 5 દિવસ ના કીધું, દેહાંત તત્પર રહેવું. એમ પોતાના જનને બાપા શ્રીનું છે કહેવું. આ મુમુક્ષુતા. જેટલી મુમુક્ષુતાનો બીજો સીધો સાદો અર્થ તત્પરતા.
શાના માટે? કહેવા માટેની ના, વર્તવા માટેની, એ પ્રમાણે કરવા માટેની તત્પરતા. બધનું 50. અરે શરૂ કરો. જો મહારાજની અભિપ્રાય જાણજો. શું મહારાજ કહેવા માગે છે એ સમજવું એ ભક્તભાવ છે. સમજ્યા પછી એનો વિચાર નિરંતર રાખીને એ માર્ગે દોડવું કે ચાલવું એ મુમુક્ષુતા છે. અને એ પ્રમાણે કરી દેવું એનું નામ મુક્તતા છે. એ મુક્તતા. ફરી કહું છું, મુંબઈ જવું છે નક્કી કરવું એ ભક્તભાવ. મુંબઈના માર્ગે ચાલવાનું શરૂ કરવું એ મુમુક્ષુતા. અને મુંબઈ પહોંચી જવું એ મુક્તતા. આપણો ગોલ મુંબઈ પહોંચવાનો છે. માત્ર મુંબઈનું એડ્રેસ લીધે નહીં ચાલે. એડ્રેસ પામ્યા પછી શું કરવું પડશે? એડ્રેસ સુધી પહોંચવા માટે એડ્રેસ છે. એડ્રેસ એ ડેસ્ટિનેશન નથી. એડ્રેસ એ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટેનું માધ્યમ છે, ઉપાય છે, પ્રારંભ છે. એ ડેસ્ટિનેશન નથી. ડેસ્ટિનેશન મૂર્તિ છે. અને મૂર્તિ સુધી પહોંચવા માટેની ઉપાસના એનો પ્રારંભ છે. એના માટે વચ્ચેનો માર્ગ, એના બસ કે ગાડી કે એ બધા આપણા સાધન છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ બધા સાધન છે. પણ એ બધાનો અંત શું છે? મૂર્તિમાં જોડાવું એ અંત છે. અને એ કારણ સત્સંગ છે. એ કારણ સત્સંગનું છેલ્લું ડેસ્ટિનેશન છે. એ જ કારણ સત્સંગનો છેલ્લો અભિપ્રાય છે. આપણો સિદ્ધાંત આપણે એ જ આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને ઉપાસના દ્રઢ કરવી અને અનાદિમુક્તની સ્થિતિને પામવું. એ જ કારણ સત્સંગ. એટલે આપણે એના પહેલાની મુખ્ય વસ્તુ, એના માટે કોઈ પણ વસ્તુ જાણી, સાંભળી, બોલ્યા એ પ્રમાણે આપણે કરવાનું શરૂ કરવું. જેને બીજા શબ્દોમાં કહીએ છીએ આપણે KL અને PL. બીજા શબ્દોમાં કહીએ છીએ જાગૃતતા, અવેરનેસ. એ અવેરનેસ એ મુમુક્ષુતા છે. સતત એની અવેરનેસ રહે એ મુમુક્ષુતા છે. નહીતર જ્ઞાનના ઘાસડા બંધાય, અધોળનું આચરણ ના થાય. જ્ઞાન ખૂબ હોય અને એ જ્ઞાન આપણું લજવાવે. જેટલું આપણું જ્ઞાન ઊંચું છે એટલું જ આપણું વર્તન ઊંચું જોઈએ. નહીતર જ્ઞાન લજવાય. કોઈ બે મત નથી એમાં. જેટલી આપણી વાત ઊંચી એટલું જ આપણું વર્તન ઊંચું કરવું જ પડે. રાજી કર્યાનો ઉપાય એ છે. વાતથી રાજી થતા નથી. વાતથી વડા બની શકે નહીં કદી. કોઈ દિવસ વાતથી વડા ના બને. વડા બનાવવા જ, વડા બનાવવા જ, વડા બનાવવા જ. બની જાય કે નહીં? દેખા મારે 100 વખત બોલીએ તો શું કરવું પડે? વડા બનાવવા પડે. એ માર્ગે ચાલવું પડે. લોટ ભેગો કરવો પડે. બાજરીનો લોટ કે દહીં કે અંદર જે કંઈ વળિયારી કે તલ કે જે કંઈ નાખવાનું એ ભેગું કરવું પડે. શરૂ કરવું પડે. શરૂ કરવું એ મુમુક્ષુતા. અને વડા બની જાય એ સ્થિતિ. વડા બનાવવાનું નક્કી કરવું, રેસીપી ભેગી કરવી કે એનું લિસ્ટ બનાવવું એ વક્તવ્યનું છે. શરૂ કરી દેવું વડા બનાવવાનું એ મુમુક્ષુતા. અને વડા થઈ જાય એમને મુક્ત. હા બોલો મહારાજ. તત્પરતા ના હોય ધ્યેય સુધી પહોંચવાનું, પણ છતાંય વર્તું પડતું એને વર્તાય એ પ્રમાણે શરૂ કરી દઈએ તો એ તત્પરતા વિના મુમુક્ષુતા કહેવાય. હા, એ મુમુક્ષુતા નથી. ક્યારેક શું થાય કે નિયમે કરીને પણ વર્તવું પડે, આજ્ઞાએ કરીને વર્તવું પડે, બીકે કરીને વર્તવું પડે, ભયે કરીને વર્તવું પડે, સત્તાએ કરીને વર્તવું પડે. ઉપર આપણી ઉપર કોઈક ઓથોરિટી હોય કે એની આગળ આપણું ચાલતું ના હોય, વર્તવું પડે. એ મુમુક્ષુતા નથી. અને લાંબો સમય ના ટકે. ધણી ના દેખતા દાડિયા કામ કરે. એને શું કઈ ઉપમા આપી? એને દાડિયાની.
અને ઘરધણી શું કરે? એ દેખતા જ કામ કરે. તો પેલો શો છે, પેલી રિયલ છે. એ શો ક્યાં સુધી ચાલવાનો? જ્યાં સુધી પેલો દેખે ત્યાં સુધી. પેલો એટલે કોણ? એનો ધણી દેખે ત્યાં સુધી. એ મુમુક્ષુતા નથી, દાડીઓ જ કીધો એને, પેલાને ઘરધણી કીધો. બીકે કરીને થાય એ મુમુક્ષુતા નથી, દબાણથી થાય એ મુમુક્ષુતા નથી, કરવું પડે ને કરીએ એ મુમુક્ષુતા નથી. પોતાની સ્વયં ભૂખ અને ગરજ, મુમુક્ષુતા શબ્દ એ ભૂખ અને ગરજ વાચક શબ્દ છે, કે પોતાની સ્વયંની ભૂખ અને ગરજ જાગે કે આઈ હેવ ટુ ડુ, મારે આ કરવું જ છે, છૂટકો જ નથી. તો એ વ્યક્તિને કોઈ જુએ કે ન જુએ, કોઈ હોય કે ન હોય, કોઈની સત્તા ઉપર આપણી ઉપર હોય કે ન હોય, કોઈની બીકે કરીને કરે, લાંબો સમય ના ટકે. પણ રાજી કરવાની ભૂખથી પછી દુનિયાના છેડે જાય તો એને એક જ રહેણી ને એક જ કહેણી હોય. નહીતર પેલાની સમૂહમાં જુદી હોય, એકાંતમાં જુદી હોય. મહારાજને મોટાની આગળ જુદી હોય, ન જાણતા હોય ત્યારે જુદી હોય. બોલવાનું જુદું હોય, વર્તન જુદું હોય. મુમુક્ષુનું લક્ષણ નથી, કારણ કે એનો ગોલ જ ખોટો છે. એને પોતાને મારે કરવું છે ને મારે આ કરવું પડશે. કોના માટે હું કરું છું? હું દેખાડવા નથી કરતો, હું મારા રાજીપા માટે કરું છું. એ વિચાર જ્યારે અંદર સ્ફુરે ને ત્યારે મુમુક્ષુતાનું પ્રગટીકરણ થાય, ત્યારે અંદરના દ્વાર ખુલે. અને અંદરના દ્વાર જે ખુલે ને એ જ ભૂખ, એ જ ગરજ, એ જ તત્પરતા, એ જ મુમુક્ષુતા. અને એ ઇનસાઇડ જર્ની કરી શકે, એ ઇનર જર્ની કરી શકે, એ વિચારમાં રહી શકે, એ મનન ચિંતન કરી શકે, એ સ્વનિરીક્ષણ કરી શકે. અને એ મુમુક્ષુતા છે. અને આ માર્ગ આખો એનો છે. આ પ્રવચનનો માર્ગ નથી, આ નોલેજનો માર્ગ નથી, આ માત્ર કેએલનો માર્ગ નથી. હા, બોલો, કઈ ક્વેશ્ચન થાય તો પૂછજો પહેલા. કીધું કે નક્કી થાય પછી આગળ વધી શકાય. નક્કી ક્યારે થાય? જ્યારે હું કોણ છું એ સમજાય તો નક્કી આગળ વધી શકાય. બે વિચાર આવવા જોઈએ, હું કોણ છું અને મારું લક્ષ્ય શું છે, મારે શું કરવાનું છે. ત્રીજો વિચાર, હું શું કરી રહ્યો છું. આ ત્રણેય વિચાર જોઈએ. તત્પરતાની આધાર આ ત્રણ મુદ્દા ઉપર છે. અધ્યાત્મ માર્ગે આગળ વધવા માટે દિન પ્રતિદિન આગળ વધવાનો માર્ગ આ ત્રણ પ્રશ્નો ઉપર ડિપેન્ડન્ટ છે. હું કોણ છું એનું નિરંતર અનુસંધાન રહે. મારે શું કરવાનું છે, હું શાના માટે આવ્યો છું, હું શાના માટે જન્મ્યો છું, શું કરવા હું જન્મ્યો છું? વિષય સુખ માટે? માત્ર કરોડો રૂપિયા ભેગા કરવા માટે? મારો એ ઇન્ટેન્શન છે, એ મારું લક્ષ્ય છે, એ મારું નિશાન છે? મોટા બંગલાઓ, ગાડીઓ, એશારામ, એ મારું નિશાન છે? શાના માટે હું જન્મ્યો છું? શાના માટે મારો જન્મ છે? માત્ર વિષય સુખ એ મારું ડેસ્ટિનેશન છે? માત્ર વાહવા મારું ડેસ્ટિનેશન છે? આ વિચાર જ નથી. ભલે કરોડોના દાન કરતો હોય અને કદાચ અડધાની પાઇપનો ચાંદલો કરતો હોય અને 273 વતનામૃત મોઢે હોય તોય એ ભક્ત છે, મુમુક્ષુ નથી. તો મુક્તની વાત તો એના જ બહુ છીટી છે. આ વિચાર નિરંતર ભક્તને જોઈએ. તમે એક સામાન્ય વિચાર કરો. તમે દાખલા તરીકે કોઈ કંપનીમાં મેનેજર છો, તમે સ્કૂલના સંચાલક છો, બરાબર છે. તમને આ વિચાર કાયમ રહે છે કે નથી રહેતો? કોઈ કરાવે છે કે રહે જ છે? અને એને લીધે જો ટીચર કોઈક દિવસ એમ થાય ને કે આજ સાહેબ નથી, મોડા જઈશું, ચાલશે, એ વિચારી શકે. તમને સતત તમારી જવાબદારીની સભાનતા રહે કે ના રહે? અમેરિકા ગયા જ ના રહે.
કે ત્યાં બેઠે બેઠે ઇન્ક્વાયરી કર્યા કરો? કેમ? તમારી જવાબદારી, તમારા કાર્યક્ષેત્રની સભાનતાનો આધાર તમને હું કોણ છું અને મારી ડ્યુટી શું છે એ વિચાર જેટલો સોલિડ થયો છે એની ઉપર જ તમારી જવાબદારીઓની નિભાવના છે, એની ઉપર જ તમારું કાર્યક્ષેત્ર ઘડાયેલું છે, એની ઉપર જ તમારો ટાઈમિંગ અપાય છે, એની ઉપર જ તમે સમયનો ભોગ આપો છો, એની ઉપર જ તમે ડિપેન્ડન્ટ થાઓ છો. સામાન્ય વસ્તુ છે. અહીં પણ આપણો દાખલા તરીકે બીજો એક દૃષ્ટાંત આપું. 2 વિદ્યાર્થી છે. એક વિદ્યાર્થીનું ડેસ્ટિનેશન માત્ર પાસ થવાનું છે. પાસ થઈ એટલે ઘણું, એને એમાં સંતોષ છે. એની મહેનત, એનો ભોગ, એનો ત્યાગ, એને છોડવાની તૈયારી એના પ્રમાણમાં જ રહેવાની. પણ જેનું ડેસ્ટિનેશન ક્લિયર છે કે મારે 90% લાવવા છે, તો એનો ત્યાગ, એનું સમર્પણ, ત્યાગ એટલે છોડવાની તૈયારી, એની મહેનત, એની કાર્યક્ષમતા, એનું ટાઈમ ટેબલ પેલાના જેવું જ હશે. હા, બસ એની મુમુક્ષુતા, એના માર્ગની મુમુક્ષુતા, ભણવાના માર્ગની મુમુક્ષુતા કહેવાય. તત્પરતા, આપણે બીજો શબ્દ એનો ઓલ્ટરનેટ શબ્દ એટલે આવ્યો, તત્પરતા. એની તત્પરતાનો આધાર શાની ઉપર છે? એના ગોલ ઉપર. એનો ડેસ્ટિનેશન શું છે? હું કોણ છું? હું 40% વાળો નથી, હું 35% વાળો નથી. આઈ એમ સ્ટાર સ્ટુડન્ટ. અને મારો ગોલ છે મેડિકલમાં જવાનો, મારો ગોલ છે એન્જિનિયર થવાનો, મારો ગોલ છે ITIમાં જવાનો નહીં, IITમાં જવાનો. ITI ને IITમાં તફાવત ને, શબ્દ તો એને છે, 2 વખત I છે ને 1 વખત T છે. બોલે આમાં IIT ને આમાં ITI, પણ કેટલો તફાવત ખબર છે? કેટલો તફાવત? 40% વાળાને ITI મળે અને IIT 40% વાળાને મળે ને. 80% 90% જોઈએ ત્યારે IITમાં ફોર્મ ભરાય. બસ તમારો ગોલ કયો છે અને બીજું હું કયો કોણ છું. આપણને પહેલું આ નક્કી થવું છે કે હું કોણ છું, મારું લક્ષ્ય શું છે, શાના માટે આપણો જન્મ છે. દુઃખની વાત ક્યાં છે કે આપણને નક્કી થયું નથી. રહેવાનું કોની જોડે છે? તમારે રહેવાનું કોની જોડે? સમાજમાં. સમાજના તમામ સભ્યોનું ડેસ્ટિનેશન શું છે? જગત સુખ. જગતમાંથી તમે બહાર નીકળી જાઓ, આ રીતે વર્તો તો દુનિયા આમ ચાલે છે, તમારું ઊંધું ચાલવું પડે છે. એક દ્રષ્ટિકાંત અનુસંધાન રહે છે કે દુનિયાની સાથે નહીં રહેવાનું, આપણે એવું થાય છે. ડેસ્ટિનેશનથી નહીં રહેવાનું, શરીર રાખવાનું, વિચારો અને આત્મા નહીં રાખવાનું, શરીર રાખવાનું. બસ આ કળા શીખવી પડે. શરીરથી રહેવાનું સંસારમાં, જગતથી રહેવાનું, વિચારથી નહીં. મહારાજ એટલે શબ્દ લખ્યા છે, સંસારમાં રહે તો ઉદાસ થઈને રહે. ઉદાસ થઈને એટલે શું? સુનમન બે રહે એવી રીતે ઉદાસ? કોઈની જોડે કોઈ સંબંધ ના રાખે ઉદાસ ના, ઉપરથી સંબંધો રાખે એ ઉદાસ. એનું ડેસ્ટિનેશન જુદું છે. ફરી તમને કહું, તમે સ્કૂલ ચલાવો છો, તમને ખબર છે એક જ ક્લાસ છે, એક ક્લાસમાં 50 સ્ટુડન્ટ છે. 50 જોડે બેસે છે કે નથી બેસતા? એક જ ટીચર જોડે ભણે છે કે નથી ભણતા? એક જ ક્લાસના પીરિયડ એટેન્ડ કરે છે કે નથી કરતા? રમતનો પીરિયડ હોય તો રમવા જવું પડે છે કે નથી જવું પડતું? છતાંય દરેક એક 40% વાળો છે, એક 50 વાળો છે, કોઈ 60 વાળો છે, કોઈ 70 વાળો છે, કોઈ 80 વાળો છે, કોઈ 90 વાળો છે. એ ટકા શાની ઉપર આવે છે કહેશો? જોડે રહે છે, જોડે રમે છે, જોડે ભણે છે, જોડે એક જ ક્લાસમાં રહે છે, છતાંય શરીરે કરીને બધા સાથે છે, ગોલ બધા એના જુદા છે. અને ગોલ જુદા છે ને એટલે જુદા જ રહે છે.
જ્યાં જુદા થવું પડે ને ત્યાં જુદા થઈ જાય છે. રમતનો પીરિયડ હોય તો પેલો વાંચવા બેસી જશે, પેલો રમવા જશે. ટીવી જ્યારે ચાલતું હોય ને ક્રિકેટ આવતી હોય ત્યારે પેલો ક્રિકેટ જોવા બેસી જશે, પેલો નહીં જોવે, ત્યાં જુદો પડી ગયો. મિનિમમ જ્યાં સાથે રહેવું પડે ત્યાં રહેશે, પણ જ્યારે ગોલની વાત આવશે, ગોલની પૃષ્ટિની વાત આવશે, ત્યાં જુદો પડી જશે, ત્યાં ભેગો નહીં થાય. શરીરે કરીને સમાજની વચ્ચે તમારે રહેવું પડશે, પરંતુ ગોલથી, લક્ષ્યથી, ધ્યેયથી, વિચારથી હંમેશા જુદા રહેવું પડશે. અને જો જુદા રહેવાશે તો જ ગોલ ઉપર જ બધી ક્રિયાનો આધાર છે. તો કોઈ દિવસ આપણને કોઈ સંગ ટચ નહીં કરી શકે. આ સેવક કાયમ એક દ્રષ્ટાંત આપે છે કે 5 વિદ્યાર્થી છે, 5 પેરેન્ટ્સ છે, 5 વિદ્યાર્થીના 5 પેરેન્ટ્સ છે, 5 દસમામ છે, 5 સાથે બેસીને વાંચે છે, ભણે છે, પણ 5 એના ડેસ્ટિનેશન એક સરખા ના હોઈ શકે, ના હોઈ શકે. બોર્ડની પરીક્ષાના 3 મહિનાની વાર છે. બંનેને એક જ તારીખે પરીક્ષાઓ શરૂ થઈ છે, બંનેના એક જ સરખા સબ્જેક્ટ છે, એક જ સ્કૂલમાં છે, એક જ બેન્ચીસ ઉપર બેસનારા છે. છતાંય શું જુદું છે? પાંચેયનું જુદું શું છે? ગોલ, ડેસ્ટિનેશન, લક્ષ્ય, ધ્યેય જુદો છે. પરિણામ સ્વરૂપે એવું બની ગયું કે 3 મહિનાની વાર છે ને મેરેજની સિઝન ચાલુ થઈ. એક છોકરો એવો છે કે જેના મામાના સગા મામાના મેરેજ છે, એની મમ્મી આગ્રહ કરે છે અને મામાએ કહ્યું કે ભણા તારે આવવું જ પડશે, છતાં કે હું નહીં આવું, હું નહીં આવું. પરીક્ષા પછી હું 10 દિવસ આવીશ. 2 કલાક આવી જાય પણ મામા રાજી રહેજો, હું 2 કલાકે હું નહીં આવું, હું 2 કલાક નહીં 12 દિવસ આવીશ. આવું બને કે ના બને? અને બીજો જોડે જ વાંચનારો વિદ્યાર્થી, એના કાકાના અથવા તો મામાના લગ્ન હોય અને સહેજ પત્રિકા અને એની મમ્મી પપ્પા જતા મારે આવવું છે, અથવા તો કેક ચલત તરત તૈયાર થઈ જાય. બને કે ના બને? શું કારણ આવું? એ તત્પરતાનો આધાર છે એની ઉપર, ગોલ ઉપર. એનો ગોલ પાસ થવાનો છે, 40% છે, 60% છે. પેલાનો ગોલ હવે ભેગા રહ્યા છે કે નથી રહેતા, જોડે રહેવું પડે છે કે નથી, તો એ જુદો પડી ગયો કે ના પડી ગયો? ક્યાંથી પડી ગયો? કહો. એ કઈ વનમાં નથી રહેવા જતો રહ્યો, જંગલમાં રહેવા નથી ગયો. 5 જણ ને 50 જણ વચ્ચે જ રહે છે, ઘરમાં જ રહે છે, પરંતુ જુદો ક્યાંથી પડી જાય છે? એની ક્રિયા જુદી ક્યાં પડી જાય છે? ભેગા જ રહેવાનું છે. તમારે સમાજમાં જ રહેવું પડશે. અમે નથી કહેતા કે તમે સમાજ છોડીને તમે વગડામ જતા રહો, અમે નથી ઝઘડે વગડામ ગયા. હા, સંતોના માટે આ જરૂરી છે. સંતો અમે બધાએ પ્રવૃત્તિ કરીએ છીએ, બધી સેવા કરીએ છીએ. તમારી જેમ જ તમારી વ્યવહાર સંબંધી પ્રવૃત્તિ છે, અમારી સત્સંગ સંબંધી પ્રવૃત્તિ છે, ભગવાન સંબંધી પ્રવૃત્તિ છે. છતાંય જો અમારી નિષ્ણાન, અમારું દ્રષ્ટિ, અમારું ગોલ, જો અમારા ગોલ સામે અમારી નજર નહીં હોય તો ગોલ બદલાઈ જશે અને અમે વ્યવહારિયા થઈ જઈશું. અમને મંદિરો જ કરવા, અમને સત્સંગીઓ જ વધારવા, સાધુ વધારવા, સમૃદ્ધિ વધારવી, પધરામણીઓ વધારવી, અને જેને કહીએ, બીજા શબ્દોમાં કહીએ, ક્વોન્ટિટી ઉપર જ જો દ્રષ્ટિ જતી રહી તો સંસ્થાના પતનો થયા છે ને એનું કારણ આ છે. જે સંસ્થાના કે જે પરિવારમાં જ્યાં પતન થયા છે એનું મોટું કારણ આ છે. ગોલ ફિક્સ ન થયો અને ગોલ ફિક્સ ન રહ્યો. મંદિરો વધે, સત્સંગની માત્ર વૃદ્ધિ નથી. દ્રવ્ય સંપત્તિ સંસ્થામાં વધે, સંસ્થાની સત્સંગની વૃદ્ધિ કે સંસ્થાની વૃદ્ધિ નથી, સંસ્થાનો વિકાસ નથી. એ બાહ્ય વિકાસ છે. હરિભક્તોની સંખ્યા વધે, માત્ર સંસ્થાનો વિકાસ નથી. મોટા સમયા થાય, એ સંસ્થાનો વિકાસ નથી. મોટા મોટા ઉત્સવો ઉજવાય, માત્ર એ સંસ્થાનો વિકાસ નથી.
સંસ્થાના વિકાસ માટેનું એ સાધન છે, માધ્યમ છે, જરૂરી છે. એ વિકાસ નથી. પછી એક દ્રષ્ટાંત આપ્યું હતું, સંતો યાદ છે, આપણી સભામાં પણ ચાલ્યું હતું. સંસ્થાનો વિકાસ એટલે શું? ચલો કહી શકશો? આ જવાબ આપણે બહુ સ્મૂથલી, બહુ વ્યવસ્થિત રીતે સમજાયો હતો. સંસ્થાના જે સંસ્થાપક છે એમને જે હેતુ માટે જે ધ્યેયથી જે આ સંસ્થાનું નિર્માણ કર્યું છે એ તમામ સત્સંગીઓનો ધ્યેય બની જાય, એ સંસ્થાનો સાચો વિકાસ છે. ચલો, વેરી ગુડ. હજુ કંઈક સારું, હજુ કંઈક મૂળ મુદ્દો રહી જાય છે. હું ક્યાં છું, સ્વવિકાસનો પોતાનો જેટલો ખ્યાલ રહે એ સંસ્થાનો ખરો વિકાસ. વેરી ગુડ. હજુ આ જ વાતને કંઈક સારી રીતે, ચલો, યુ આર ઓન ધી ટ્રેક. હું જ સંસ્થા છું એ. બસ. દરેક જેટલી વ્યક્તિમાં આ વિચાર વધુ દ્રઢ થશે કે સંસ્થા એટલે હું જ સંસ્થા. સંસ્થા એટલે શું? સંસ્થા એટલે શું? સંસ્થાના તમામ મેમ્બર્સનો સરવાળો, એનું નામ સંસ્થા. કોઈ પરિવાર એટલે શું? 5 સભ્યોનો સરવાળો, એનું નામ પરિવાર. દેશ એટલે શું? 1.25 કરોડ વસ્તીનો સરવાળો, એનું નામ દેશ. વોટ ઇઝ ઇન્ડિયા? તો 125 કરોડ વ્યક્તિઓનો સરવાળો, એનું નામ ઇન્ડિયા. પરિવાર એટલે શું? તમારા ઘરમાં પરિવાર એટલે શું? 5 કે 7 કે સભ્યોનો સરવાળો, એ પરિવાર. એમ સંસ્થા એટલે શું? સંસ્થાના તમામ મેમ્બર્સનો સરવાળો, એ પરિવાર, એ સંસ્થા. તો તમામ મેમ્બર્સ એ સંસ્થા છે. પોતે એમ માને સંસ્થાનો વિકાસ એટલે મારો વિકાસ. દરેક એમ વિચારે કે મારો વિકાસ, સ્વવિકાસની ચિંતા સાથે દરેક વ્યક્તિ આગળ વધતી જાય, એ સંસ્થાનો સાચો વિકાસ છે. એમાં 50% વ્યક્તિ જો સંસ્થાના પોતાના સ્વવિકાસ તરફ દોટ મૂકશે ને 50% નહીં મૂકે તો સંસ્થાનો 50% વિકાસ જ થવાનો. એક દ્રષ્ટાંત આપો. આપણે આપ્યું હતું, ખબર છે? ટ્રકનું આપ્યું હતું, યાદ છે? કોઈ ટ્રક બંધ પડી ગઈ હોય, લેલન ગાડી હોય, 30 ટનની 25 ટન ભરેલી, વજન ભરેલી ગાડી બંધ પડી છે. એને ઘણી વખત ધક્કા મારીએ છે. હવે કેવી રીતે ચાલુ થાય? 5 જણથી ચાલુ થાય? જગા મારા શું કરવું પડે? 25, 50, 100, 50 જણા જોજો, ઈશુમ વિશુમ શું કે બોલે એને? હૈસો 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 કઈ ખાલી હાથ અડાડે પતી જાય ને? ના, દરેકની ફરજ છે. દરેક વિચારે કે મારે ધક્કો મારવો છે. દરેક શુભ હેતુથી, શુભ આશયથી, દરેક પોતાના શુભ સંકલ્પથી, દરેક પોતાના સારા પ્રયત્નો કરે. અને બધાનું દાખલા તરીકે આ માપાય નહીં, પણ બધા જ 20-20 કિલો બધા જ બળ કરે. બધા 20-20 કિલો બળ કરે. બળને કે 20 કિલો મપાય નહીં હોતો, એ ખાલી એક સમજાય એટલા માટે કહું છું કે આ માપવાનું માપદંડ નથી. કંઈ બળને કંઈ 20 કિલો જ ના મપાય, પણ 20-20 કિલો બધા જ બળ કરે ને 50 જણનું બળ ભેગું થાય તો ધક્કો જોરદાર વાગે. જા બોલો, ગાડી ચાલુ થઈ જાય છે કે નહીં થાય? હવે 20માંથી 10 જણા, જે 50 જણમાંથી 25 જણા જ આવો ધક્કો મારે તો ગાડી નહીં ચાલુ થાય, અથવા તો વાર લાગશે. સાચી વાત છે. પણ બધા જ શુભ દાનતથી, શુભ સંકલ્પથી બધા જ મંડે તો ચાલુ થઈ જાય. બધાના ધક્કાનો સરવાળો એટલે ગાડીનું, એ ગાડી ચાલુ થઈ જાય. એમ સ્વવિકાસ બધા જ મંડે કે મારો વિકાસ મારે કરવો છે. મારો વિકાસ એટલે પાછું વિચારવું પડે. સ્વવિકાસ એટલે શું? અમે વંડીએ કે બસ આપણે નહીં, હવે આપણને 2 મંદિરની સેવા આપે ને મહંત કરી દે ને આપણને મુખ્ય લીડર કરે ને, એ વિકાસની વાત નથી કરતા. તમને એમ થાય કે આપણને ટ્રસ્ટી બનાવી દે, એ વિકાસ, એ તમારો વિકાસ નથી. તમને આગળ બેહાડે એ વિકાસ નથી. 5 વતનામૃત મોઢે આવડ્યા ને કાલ 5ના 15 થયા, એ વિકાસ નથી. એ સ્વવિકાસ નથી. પરંતુ આપણે જે હેતુ માટે મહારાજે આપણો જન્મ આપ્યો છે, એ હેતુમાં આપણે જેટલા ભેગા ભળીએ, મહારાજ આપણને સર્વોપરી ઉપાસના સમજીને અનાદિની સ્થિતિ કરાવવા માટે મહારાજ લાયા છે. અને એ તરફ તત્પરતાથી બધા આપણે મંડીએ અને એવો વિકાસ એક થાય, હોલા ઉઠાવ થાય, એને કહેવાય સંસ્થાનો સાચો વિકાસ. ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ સંસ્થા.
આ મોક્ષની સંસ્થા છે, આ કલ્યાણની સંસ્થા છે, આધ્યાત્મિક સંસ્થા છે, અને એમાં આ તો અનાદિમુક્તની સ્થિતિ માટેની સંસ્થા છે. એ બ્રાન્ચીસ વધવાથી એ વિકાસ નહીં માની લેવાનો. એના ગોલ ને આદર્શો સુધી સમાજ કેટલો પહોંચ્યો છે. આદર્શોની કેટલી વાત થાય છે એ વિકાસ નથી. હું હજુ કહું છું, આદર્શોની કેટલી વાત થાય એ વિકાસ નથી. આદર્શો સુધી પહોંચ્યો છે કેટલો એ વિકાસ છે. આદર્શોની વાત કરવી ને આદર્શો સુધી પહોંચવું બહુ ડિફરન્સ છે, એમાં બહુ તફાવત છે. એટલે ભૂલોમાં સંતોને કહું છું, મુક્તોને કહું છું, તમને તો એકાંતમાં તારા મારા છેલ્લા 2 મહિનાથી આ જ ટોપિક ચાલી રહ્યો છે. તમને બધાને કહું છું કે અમુક તો આ દ્રષ્ટિ રાખજો, કેટલાક કોન્સેપ્ટ બહુ ક્લિયર જોઈએ આપણે. આ કોન્સેપ્ટ છે, બેઝિક કોન્સેપ્ટ છે. ક્લેરિટી જેટલી હશે એટલું જ એ માર્ગે દોડી શકાશે. શાના માટે સંસ્થા છે? શાના માટે શું વિકાસ? શાના માટે મંદિર કરવાના? શાના માટે સમૈયા કરવાના? શા માટે ઉત્સવ કરવાના? શાના માટે સભા કરવાની? શ્રાવણ માસની કથા અમે કરીએ, સંતોનું કાયમ કથા શરૂ થાય પહેલાં શીખવાડું કે સંતો શાના માટે શ્રાવણ માસની કથા છે? ધોતિયા ભેગા કરવા માટે? સંખ્યા ભેગી કરવા માટે? માત્ર કલેક્શનનો પ્રોજેક્ટ છે? નહીતર જો આ ક્લેરિટી નહીં હોય તો સાપ ગયા અને લીસોટા રહ્યા. લીસોટા જ રહેશે, હેતુ માર્યો જશે. કોઈ સંસ્થાઓ કે સંપ્રદાય મની કલેક્શનના માધ્યમ નથી. આ પ્રોફેશનલ સંસ્થા નથી, આ બિઝનેસ સંસ્થા નથી. અને જ્યાં એટલે જ ભલામણ ગીતની અંદર આપણે એક પંક્તિ મૂકેલી છે, ખબર છે? કહો, કઈ પંક્તિ યાદ છે? કહો, બોલો જોઈએ. ઉચ્ચ સ્વરે એના યાદ હોય તો આખી કડી બોલો જોઈએ. પૈસો પદ પ્રતિષ્ઠાને જાજા માણસો જગત તણી વાહવાન નવજો સો સંતો ભક્તો મોબત મારણ ખાશો. સંતો ભક્તો મોબત મારણ ખાશો. સુવર્ણ ઘડિયા VSM VSK. શબ્દ સાંભળ્યો? બોલો જ ફરીથી શબ્દ. પૈસો પદ પ્રતિષ્ઠા અને જાજા માણસો. જો હરિભક્ત સમાજ કે સંત સમાજનું પતન થયું હોય, આમાં થયું છે. અને સંત સમાજનું પતન, હરિભક્ત સમાજનું પતન એટલે સંસ્થાનું પતન. અને પતન એટલે શું? એના સિદ્ધાંતોનું પતન થઈ ગયું, એનો હેતુનું પતન થઈ ગયું, એના ગોલનું પતન થઈ ગયું, ડેસ્ટિનેશનનું પતન થઈ ગયું. જેનું 90% ડેસ્ટિનેશન હોય એ 50% ઉપર આવી જાય, એનું ડેસ્ટિનેશનનું પતન થઈ ગયું. અને ડેસ્ટિનેશનનું પતન એટલે જ એનું પતન. એ એનું પતન છે. શું ઝાઝા પૈસા માટે આ સંસ્થા છે? ઝાઝા માણસો ભેગા કરવા માટે આ સંસ્થા છે? ઝાઝી પ્રતિષ્ઠા આપણી ઊભી થાય એના માટે પ્રતિષ્ઠા આ સંસ્થા છે? ચારે બાજુ વાહ કરવા માટે સંસ્થાનું આયોજન છે, એના માટે આ સંસ્થા ઊભી કરી છે. બહુ ધ્યાન રાખજો બધાએ. તમે બધાએ ભવિષ્યના તમે પણ સંસ્થાના મેમ્બર્સ છો. ખ્યાલ રાખજો બધો. નહીતર મોટા પુરુષના દાખલા અલેખે જશે. જો આપણી ક્લેરિટી નહીં હોય તો આપણે સતત નિરંતર અનુસંધાન રાખજો. બસ આપણે હેતુ શું છે? મહારાજને રાજી કરવા છે.
મોટા પુરુષને રાજી કરવા છે. રાજીપાનું ફળ બસ અનાદિની સ્થિતિ સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન કરી અને અનંતને અનાદિ મુક્ત કરવા છે. આ આપણું ડેસ્ટિનેશન છે, સંકલ્પ છે શ્રીજી મહારાજનો. અરે બધું 50. કે પ્રશ્ન થાય તો કોઈ પૂછજો, ક્લિયર કરજો. હા બોલો મહારાજ. ધ્યેય જે નક્કી કરવાનો જે આધાર છે, અમારી પાસે તો ધ્યેય નથી, પણ મોટા પુરુષ થકી ધ્યેય મળે છે. તો આપણો ધ્યેય શું હોવો જોઈએ? તો ધ્યેય તો સાંભળ્યો છે, છતાંય ધ્યેય નક્કી નથી થતો. એનું કારણ શું? વારંવાર ધ્યેય સાંભળીએ છીએ, એક વખત નહીં, દરેક સભામાં ધ્યેય નક્કી કરવામાં આવે છે, છતાં અમને એ ધ્યેય નક્કી નથી થતો. નક્કી થતો નથી એટલે એના ઉપર આગળ વધાતો નથી. એટલે પેલું તો ધ્યેય નક્કી થાય ને ભક્ત કહેવાય, તો ભક્ત પણ નથી બનાતું. તો મુમુક્ષુ તો બનવું પછીનું સ્ટેપ છે, ધ્યેય ઉપર આગળ વધવું. ચલો કોણ કહેશો એનું કારણ શું? એમને પ્રશ્ન પૂછ્યો, ધ્યેય જ નક્કી નથી થતો. અમારો પોતાનો જે મહારાજને મોટાનો લક્ષ્ય છે એ ધ્યેય છે, અમારો નથી થતો, એનું શું કારણ છે? આવું જ કેવું છે? ચલો કોણ કહેશો? તમારામાંથી જ ઉત્તર કરો, પ્રયત્ન કરો જોઈએ. ચલો લેટ યુ ટ્રાય. કો રાજુભાઈ બાબુ. એનું મૂલ્ય સમજાયું નથી. એનું મૂલ્ય સમજાયું નથી. ચલો બીજું હજુ એથી આગળ એક બહુ સરસ વાત છે. મૂલ્ય કેમ સમજાયું નથી? કહો મહારાજ. ઈચ્છા શક્તિ કેમ નથી થતી? પ્રશ્ન જે છે ઈચ્છા શક્તિ કેમ નથી થતી એવો પ્રશ્ન છે. કહો સાહેબ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ધેટ ઇઝ ધી મેઇન રીઝન. મોટા પુરુષ સાથે જીવ જોડ્યો જ નથી, મોટા પુરુષ સાથે એવી આત્મબુદ્ધિ નથી. આપણે માનીએ છીએ એ જ છે, આત્મબુદ્ધિ નથી. નહીંતર એમનું આપણું થઈ જાય. મોટા પુરુષની સાથે જેને પ્રીતિ થઈને, પ્રીતિ જેનું નામ કે એનો ગોલ આપણો ગોલ થઈ જાય, એની ઈચ્છા આપણી ઈચ્છા થઈ જાય, એમનું ગમતું આપણું ગમતું થઈ જાય. ભલે મૂઢપણે કીધું ને, દિન કહે તો દિન અને રાત કહે તો રાત. બસ મને ખબર નથી પડતી, પરંતુ એ કહે છે કે દિન છે, દિન છે એટલે કરવાનું બસ. અને આ તો સંપૂર્ણ વિશ્વાસનો વિષય છે. મહારાજ કે તમને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે, તમે તેજોમય છો. ક્યાં દેખાય છે કોઈનું તેજ? દેખાય છે? એ કઈ ક્યાં તેજોમય દેખાય છે? કીધું છે એટલે કીધું છે, બરાબર જ છે. બસ વિશ્વાસ, એટલો બધો વિશ્વાસ આપણને લવડાવવાનો છે. પરંતુ મોટા પુરુષ સાથે પ્રીતિ નથી, આત્મબુદ્ધિ નથી. પ્રીતિ કહો કે આત્મબુદ્ધિ કહો, પ્રીતિ એટલે અવરભાવનું હેત એ પ્રીતિ નથી, પરંતુ એની સાથે અતિશય પ્રીતિ, જેને આત્મબુદ્ધિ કહેવાય, એ નથી. અને પરિણામ સ્વરૂપે એમના વચનમાં સંશય થાય છે, વિશ્વાસ નથી પૂરો આવતો. આવું તે કંઈ હતું હશે, આમ તે કંઈ થતું હશે, આવું તો કંઈ બનતું હશે, આમ તો કંઈ હોય. હવે અમે આ તમને થયું ને, તમે સંશય થઈને પ્રશ્ન નથી પૂછ્યો, પણ આવું અંદર રહ્યા કરે કે જગતમાં રહેવાનું આવું બનતું હશે, વ્યવહારમાં રહેવાનું આવું થતું હશે. હવે સ્વામી તો કે હવે થાય, હવે તો કે હવે આવું ન શક્ય જ નથી. સમજ્યા? નહીં, એમનું ગમતું એ મારું ગમતું. ધોળે દાડે મહારાજ એમ કે ફાનસ લાવો, બપોરના 12 વાગે કાગળ વાંચવો છે, ચોકમાં બેન, તો એક સંશય નથી થયો, સંકલ્પ નથી ઉઠ્યો. અને જ્યાં સુધી, એટલે જ આત્મબુદ્ધિ બહુ પાયો છે, બેઝ છે. એમનો સંકલ્પ એ આપણો સંકલ્પ બને એ જ આત્મબુદ્ધિ. એમનું ગમતું આપણું ગમતું થઈ જાય એ જ આત્મબુદ્ધિ. એમની ઈચ્છા આપણી, એ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિથી સમજાય કે ના સમજાય, એમનું ગમતું આપણું ગમતું થઈ જાય એ આત્મબુદ્ધિ. બસ બુદ્ધિથી સમજાય કે ના સમજાય, આ બુદ્ધિથી પરની વાતો છે બધી. સુરા ખાચર ગમે એટલા સ્વાદિયા હતા, અતિશય સ્વાદિયા હતા, પણ મહારાજનું ગમતું એમનું ગમતું થઈ ગયું. મહારાજની ઈચ્છા નથી તો મહારાજે તો ના જ પાડી હતી, એટલી જ ના પાડી હતી, જમતા જમતા નહીં બોલવાનું.
મહારાજ એવું ક્યાં કીધું જમીન ઉઠ્યા પછી નહીં બોલવાનું? એવું ક્યાં કીધું તું? આવે જ કે જમતા જમતા નહીં બોલવાનું એવું કીધું તું? ઉઠીને બેલ વળગાડ્યું હોત અથવા ધમકાયા હોત તો કે આવું કેમ છાશને રોટલો આપો છો, ખબર નથી પડતી? નહીં, છાશ રોટલા સામુ નજર કરતા એમની વધુ નજર ક્યાં હતી? મહારાજની રુચિ છે. મહારાજનું ગમતું છે મને નિસ્વાદી કરવો છે, નહીંતર એમની તાકાત છે કે મને છાશ રોટલો પીરસી શકે? ત્યાંથી સ્વિચ પડી છે. એ ગમતું થયું ને બસ એ આત્મબુદ્ધિ. જેટલો સ્વાદમાં હેત હતું ને સ્વાદમાં આત્મબુદ્ધિ હતી એના કરતાં એમાં વિશેષ આત્મબુદ્ધિ થઈ. આપણને એટલી નથી હોતી. દાખલા તરીકે ભજીયામાં બહુ પ્રીતિ હોય અને મોટા પુરુષની રુચિ હોય કે ભજીયા ના ખવાય. આપણને ક્યાં મોટા પુરુષ જોડે ભજીયા જેટલું હેત છે? કોણ કે છે હેત છે? ભજીયા જેટલું ક્યાં છે? તો ભજીયા છૂટી જાય. પૈસામાં પ્રીતિ હોય મોટા પુરુષનું ગમતું જોયું તો એ ગમતું આપણું થઈ જાય જો પૈસા કરતા એમાં વધુ પ્રીતિ હોય તો. કોઈ પણ બાબત હોય. આ તો જ્યાં સુધી મહારાજે કીધું ને લોયાના 17માં શબ્દ આવે છે કે મહારાજને મોટા પુરુષ આપણને ભીડામાં લેતા નથી અથવા વચનના ભીડામાં લેતા નથી અથવા તો આપણું ગમતું મુકાવતા નથી, એટલે આ આત્મબુદ્ધિ આત્મબુદ્ધિ કહીને આપણે ટકી શકીએ છીએ અને દયાળુ છે એટલે. બાકી જો વચનના ભીડામાં લેવા જાય ત્યારે ખબર પડે કે આત્મબુદ્ધિ કોને કહેવાય ને હેત કોને કહેવાય. પણ નહીં, નિરુત્થાનપણે એમનું આ ગમતું છે મારું ગમતું કરવું પડશે, નહીં ચાલે. આ તો અધ્યાત્મ માર્ગ છે. આજે નથી આપણને એમની રુચિ, એમની ઈચ્છા, એમનો સંકલ્પ આપણો સંકલ્પ નથી થતો, એમનો ધ્યેય આપણો ધ્યેય નથી થતો, એમનું લક્ષ્ય આપણું લક્ષ્ય નથી થતું, કારણ કે આપણે એટલા બધા વચ્ચે અંતર છે એમની ને આપણી વચ્ચે. એટલે જોજો તમને એક સામાન્ય સીધું સાદું દ્રષ્ટાંત આપું કે પત્ની પતિ ઘેર જ્યારે આવે, કોઈ પણ સ્ત્રી જ્યારે પરણીને લગ્ન કરીને પતિ ગૃહે આવે, ધન્ય છે પહેલાના મા બાપોને અને ધન્ય છે પહેલાની સંસ્કારોને, આપણા સંસ્કારોને, કલ્ચરને. કે પહેલા મા બાપ રીતસર એવું શીખવાડીને મોકલતા. તમે બધા જે જૂના છો એમને અનુભવ્યું હશે કે એવું શીખવાડીને મોકલતા કે બેટા હવે આ તારું ઘર નથી, એ તારું ઘર છે. અમે તારા મા બાપ નથી, એ તારા મા બાપ છે. બેટા ભૂખે કદાચ ભૂખ્યા રહેવું પડે ને તો રહેજે, સહન કરી લેજે, પરંતુ આ બાજુ ડોકું ના કરતી તું. ડોકું એટલે સમજ્યા ને? આ બાજુ મોઢું ના કરતી. આ બાજુ એટલે સમજી ગયા ને? ઘર બાજુ. એ તારું ઘર છે, તું સહન કરીને ત્યાં ટકજે, રહેજે. આ સંસ્કાર હતા આપણા, હતા કહું છો, હજુ ઘણા પરિવારમાં હશે, પરંતુ અત્યારનો સમય શું આવ્યો? તને સહેજ પણ ના ફાવે ને આવી જજે, ઘર ઉગાડું તારા માટે. બોલો, અમે કે મરી નથી ગયા. હવે એ છોકરી કેટલું ટકે કહો જોઈએ? લીલા તોરણે પાછી જાય કે ના જાય? એવું કંઈક કહે છે ને તમે જગતમાં, લીલા તોરણે કે ને, એ કેટલું ટકે કહો છો? હવે જે છોકરી નક્કી કરીને ગઈ હોય કે મારું આ ઘર આ જ છે અને આ જ મારો ધણી છે, એને જ મારે અનુસરવાનું છે, બોલો એનું કેટલું જુદું રહે એનાથી? કેટલી રુચિ, કેટલું ગમતું, કેટલું ઈચ્છા હોય એના કરતાં એની જુદી રહે. અને જેટલી ઈચ્છા એના ધણીની ઈચ્છા એની થઈ જાય એ જ એની વચ્ચેનું અંતર ઓછું કહેવાય ને અંતર ઓછું એ જ એની સાથેની પ્રીતિ કહેવાય. હા, કે એનું થઈ જાય અને એટલું જ બનવાનું, એટલું જ ઘર સરસ ચાલવાનું. ચોખ્ખી વાત છે. બાકી એનું ગમતું જુદું હોય ને એનું જુદું હોય, એની ઈચ્છા જુદી હોય ને એની જુદી હોય, એની રીત જુદી હોય ને એની ચોઈસ જુદી હોય ને એની બધી વાતમાં જુદું ને જુદું રહેતું હોય. ક્યાં કેટલું બને તો કેવું બને કહો જોઈએ? આખી જિંદગી ડખા ઝઘડા સિવાય કાંઈ હોય? કદાચ ટકે, ચલો બે કરે, પણ આ લાજે કરીને, આબરૂ એ કરીને, સંજોગ એ કરીને, પરિસ્થિતિ એ કરીને, હવે છોકરા મોટા થયા છે એટલે કોઈ ઉપાય નથી એટલે ટકાવવું પડે. એમ જ ટકે કે બીજું કંઈ ટકે? કે શાંતિથી સુખ શાંતિથી ટકે? મારો વિષય નથી, હું તમને પૂછું છું. આ મારો વિષય જ નથી, હું તો અનુમાન કરીને બોલું છું. તમે તો બધા અનુભવીઓ છો.
અને જ્યારે બેયનું એક થઈ જાય ત્યારે ઘર કેવી સમૃદ્ધિની છોડો ઉડતી હોય. સમૃદ્ધિની મીન્સ સમૃદ્ધિ શબ્દ વાપરું છે એટલે પૈસાની છોડો નથી કહેતો. સુખ અને શાંતિ એ સમૃદ્ધિ છે. પરિવારમાં પૈસો એ સમૃદ્ધિ નથી, સુખ અને શાંતિ એ સમૃદ્ધિ છે પરિવારની. અને એ શાંતિ ને સુખ અને શાંતિનું કારણ શું છે? એનું થયું ને એકબીજાનું થઈ ગયું ને. એક ઘર 5 જણનું ઘર ચલાવવા માટે પણ કે 2 જણનું ઘર ચલાવવા માટે પણ સ્ત્રીએ પોતાના પતિ સાથે આત્મબુદ્ધિ કરવી પડે છે, એ પ્રીતિ કરવી પડે છે, એનું બધું એનું કરવું પડે છે, તો જ એ ઘર અને પરિવાર સુખ શાંતિથી સરસ રીતે ચાલે છે. મુક્તો આ તો મૂર્તિના સુખ સુધી પહોંચવાનું છે. તો એના જે અનુભવી છે, એના જે ભોમિયા છે, એના જે દેનારા છે, એની સાથે આત્મબુદ્ધિ ના કરવી પડે, એનું આપણું ના કરવું પડે. અને એનું કારણ એમનો ખરેખર મહિમા આપણે જાણ્યો જ નથી કે કોણ છે. એટલે હું કાયમ માટે કહું છું, અત્યાર સુધીની 240 વર્ષની પરંપરા છે. બહુ મોટો બિગ ક્વેશ્ચન છે કે શિષ્યો, ઘણા લાખો શિષ્યો થઈ ગયા આ સમાજમાં. અહીંયા લાખો તો અહીંયા હજારો શિષ્ય વર્ગ થઈ ગયો. ગુરુ પોતાના ગુરુને ગુરુ માન્યા છે, સત્પુરુષ નથી માન્યા. આપણે બધા શું સત્પુરુષ માનીએ, બોલીએ છીએ. માનવું એટલે શું? સત્પુરુષ એટલે શું? તમને બધાને પ્રશ્ન પૂછું, સત્પુરુષ એટલે શું કહેશો? સત્પુરુષ તત્વ શું છે ખબર છે? સત્પુરુષ એટલે શું? સત્પુરુષ એટલે સતમાં સત ભગવાન. વેરી ગુડ. એટલે મહારાજના સંકલ્પ જે વિચરતા હોય, મહારાજનો વેશાંતર ભાવ. બરાબર છે. તો એનો અર્થ શું થઈ ગયો ખબર પડી ગઈ? ભલે આપણે એને ભગવાનની ઉપાસના નથી કરવાની, એમની ભગવાન જ માનવાના, પણ સત્પુરુષનો અર્થ શું થાય? ગુરુ માનવું ને સત્પુરુષ માનવું એમાં બહુ આસમાન છે. કોણ બોલે છે, કોણ કહે છે, કોનો સંકલ્પ છે, કોનો લક્ષ્ય છે, કોનું નિશાન છે, એ શું એમની આજ્ઞા છે? કોની આજ્ઞા છે? બાપજીની આજ્ઞા છે? કોની આજ્ઞા છે? કોની રુચિ છે? એટલે જે આપણું ડેસ્ટિનેશન છે એની રુચિ છે, એ એમનું ગમતું છે, અને એના ગમતા આપણે ના રહી શકીએ તો શું એમને ઓળખ્યા આપણે? એટલે એક આ લોકમાં મારો ધણી છે એવું જો મનાય તો એની આજ્ઞા ગમતામ વર્તાય. તમારો બોસ તમને આજે તમે નોકરી કરો છો મોટા ભાગના, તો તમારો બોસ કેમ તમારે કરવું પડે છે કે નથી કરવું પડતું? હવે તમે ઊંધા હાલત શું થાય? મેમો મળે કે બીજું કંઈ થાય? એટલે 5,000 રૂપિયાની, 10,000 રૂપિયાની, 25,000 રૂપિયાની પગાર જોતો હોય તો હવે પોતાના બોસના ગમતામાં રહેવું પડે છે. તો જેના થકી મૂર્તિનું સુખ જોઈએ છે, જેના થકી દેહના ભાવો ટાળવાના છે, જેના થકી આપણે અનંત જન્મના ફેરા ટાળવાના છે, જેના થકી આપણે આપણા દેહાદિક દોષો ટાળવાના છે, અને એના ગમતામ ના વર્તાય. અને સત્પુરુષ ચાકર તેરા લેકિન કયા કરેગા હમેરા. જેવો ચાકર પોતાનું કયું કરે કે પોતાના સ્વામીનું ગમતું કરે, એનું નામ ચાકર કહેવાય. એટલે કોણ છે? અત્યાર સુધીના 240 વર્ષના ઇતિહાસમાં 2 પ્રશ્નો બિલકુલ અંજાન રહ્યા છે, અને જેને 2 પ્રશ્નો પાસ થઈ ગયો ને એ એના જેવો થઈ ગયો. મુક્તો એના જેવા ના થવાય એવું કોણ કહે છે કે એના જેવા ના થવાય? મોટા પુરુષ જેવા ના થવાય. મહારાજ પ્રથમના 68માં બોલ્યા છે. જો ના થવાય એવું હોય તો મહારાજ પ્રથમના 67માં પ્રશ્ન કાઢ્યો જ ના હોત. બે પ્રશ્ન. કયા 2 પ્રશ્ન ખબર છે? કયા 2 પ્રશ્નથી અંજાન રહી ગયો છે શિષ્ય સમાજ? કયા 2 પ્રશ્નો? કોણ કહેશો? કહો મહારાજ. એ કોણ છે અને શા માટે? બસ એ કોણ છે, શું કરવા આવ્યા છે? ગુરુ માનવું ને સત્પુરુષ માનવું એમાં બહુ આસમાન જમીનનો ફેર છે. કોણ છે? કોણ છે એટલે કયું સ્વરૂપ છે? એટલે આપણે શું સમજીએ છીએ? આપણને દેખાય છે, આપણને જેવા આંખે દેખાય છે એવા છે?
અને એ છે પોતે અખંડ મૂર્તિમાં રહે છે, સંકલ્પે શ્રીજી દેખાય રે, એને રીઝે હરિ રીઝાણા, એને દુભવે હરિ દુભાય રે. તો એનું ગમતું આપણું નહીં કરવું પડે. અને આ જ આત્મબુદ્ધિ. આત્મબુદ્ધિ શું? આત્મબુદ્ધિ કોઈ બિસ્કિટ નથી એ નામનું કે પાર્લે જેવું. કે બોર્નવિટા નથી આત્મબુદ્ધિ નામની કે દૂધમાં નાખીને હલાઈને પી જવાનું. આત્મબુદ્ધિ શું? આ જ આત્મબુદ્ધિ. સત્પુરુષને ઓળખાય તો એનું ગમતું આપણું ગમતું થઈ જાય. એનો ગુલામ છું, એનો દાસ છું. બસ આપની ઈચ્છામાં આયકો અગાળવો, આપ ચાહો તેમ મારે રહેવું. આપના વચન મારા જીવનનો રાહ છે, આપની રુચિમાં જીવી જાઓ. આત્મબુદ્ધિની દુનિયા છે. થાય જ એનો ધ્યેય આપણો ધ્યેય થઈ જાય. ખબર ના પડે, કરવો જ ના પડે, થઈ જાય. બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે જોજો, નોકરી કરતા હોય ને કોઈક બીજી તરફથી આશા આવી હોય ને કે ત્યાં ના ફાવત મારે ત્યાં આવી જજે, બોલો એ તમારું અમુક કીધું કરે ના કરે એવું બને કે ના બને? કેમ? કારણ કે એની જોડે બીજું બેસવાની ડાળ છે. બેસવાની ડાળ છે એટલે એની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે, ઓપ્શન છે. પેલી દીકરી ઘેર પાછી આવે છે ને કારણ કે એને ઓપ્શન મળ્યો. એને શું ઓપ્શન મળ્યો? ના ફાવત આવી જજે ઘેર, એ ઓપ્શન મળ્યો. અને પેલી જે એની માં છે હવે ખરેખર સાચી માં કોણ કહેવાય? પાછી આવી જજે એ સાચી માં કહેવાય કે જોજે તું પાછી આવતી નહીં, તારું એ જ ઘર છે ને તારી એ ઘર માડી નાખી જિંદગી રહેવાનું છે, એ સાચી માં કહેવાય? એક જ્યાં સુધી હજુ બીજો ઓપ્શન રહે છે ત્યાં સુધી કોઈ બાતમાં સ્થિર ના થવાય. એક દીકરી પણ એક ઘેર સ્થિર ના થઈ શકે, નોકરિયાત એક જગ્યાએ નોકરીમાં સ્થિર ના થઈ શકે. બોલો. અને આ માર્ગમાં પણ એક ઓપ્શન જ્યાં સુધી ના રહે, બસ મારે આમનું જ કીધું કરવું છે, એમને જ રાજી કરવા છે, અને આ જ મારો ઓપ્શન છે. પૈસામાં સુખ ઓપ્શન શુડ બી 0. ગાડીમાં સુખ છે ઓપ્શન, સુખનું ઓપ્શન 0 થઈ જવો જોઈએ. સ્ત્રીમાં સુખ છે, ભલે સુખ આનું નથી આવતું પણ સુખ આમાં જ છે. મારા જીવનનો એક જ ગોલ છે. બીજા ઓપ્શન જ્યાં સુધી ઊભા રહે છે આપણને નથી ઘેડ પડતી, એનું કારણ કે આપણે બીજા ઓપ્શન રાખીને ઊભા છે. અને એનું કારણ આપણને ખબર જ નથી કે હું કોણ છું, મને શું કરવા મારો જન્મ છે. આપણે વાતે ભણાવીએ છીએ એટલે કે ભાઈ આપણે મહારાજના પ્લાનિંગના પાત્રો છીએ, આપણે પ્રી પ્લાનિંગના પાત્રો છીએ, આપણે જગતના જીવ નથી, આપણે બહાર ફરનારી 125 કરોડ જેવી વસ્તીવાળા આપણે નથી. ભલે તમે એની જોડે રહો છો પણ એ નથી. ક્લાસમાં 50 વિદ્યાર્થી છે પણ ભાઈ તું રેન્ક હોલ્ડર છું, એનો વિચાર એને રાખવો પડે અને એના ટીચરે રખાવવો પડે, એના મા બાપે. આ 50 જેવો તું નથી, ભલે 50ની જોડે બેહીને તું ભણે છે પણ યુ આર રેન્ક હોલ્ડર. અને એ વિચાર એને જેટલો રહે એટલો જ એ એના માર્ગ ઉપર સાવધાન થઈને દોડી શકે. સાચી વાત છે. પણ એ વિચાર જો એ ભૂલી જાય કે હું કોણ છું, આ વિચાર એને ભૂલી ગયો, પતી ગયું. જય સ્વામી. એ બીજાની જોડે ખપી જવાનો. આપણે આવું થાય છે. હું કોણ છું એનો વિચાર મજબૂત નથી, ક્લિયર નથી. અને અહીં અમે થોડું ક્લિયર કરાવીએ છીએ. જેવા તમે બહાર જાઓ છો એટલે બધા પાછા હરખા, બેલા નહીં, આ બધા હરખા. તમે એ તો બહુ છેલ્લી વાત છે બેલા, એ તો છેલ્લી વાત છે, એ તો બહુ છેલ્લી વાત છે. એની પૂર્વ ભૂમિકા હું કોણ છું એ છે. આ બેઝ છે. પછી મરજીમાં રહેવાની, મૂર્તિમાં રહેવાની, એ તો બહુ આગળની વાતો છે. એ તો આપણે બધા બોલતા શીખ્યા છીએ ને સાંભળતા શીખ્યા છીએ. હજુ બહુ વાર છે આપણે. હા. અને એ તો એ તમે અમારી આગળ બોલો છો ને સાંભળો છો. બહાર નીકળ્યા પછી આપણને વિચારે આવે છે હું કોણ છું, કે મારે મરજીમાં રહેવું છે ને મૂર્તિમાં રહેવું છે, વિચારે આવે છે. ભેગા થાવ ત્યારે એવો વિચાર કરો છો કે ધંધા ના કરો છો.
તો આપણો ગોલ થવો જોઈએ. રહસ્ય છે આ મહારાજનું. ચલો બધું 50 વખત બોલો જ ખરા, ધીમે ધીમે જો શબ્દ જુઓ મહારાજના. સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારું જે રહસ્ય. વાહ, અમારું રહસ્ય શબ્દ તો જો શ્રીજી મહારાજે શરૂઆત આવી કર્યો, આજ તો અમારું રહસ્ય. અરે એ તમને સર્વેને અમારા જાણીને કહેવું છે. કહીએ છીએ. હવે ખાલી કહેવા માટે જ, પોતાનું રહસ્ય જણાવવા માટે જ કહેતા હશે ને, તો શાના માટે કીધું હશે? અમારા જાણીને કીધું મહારાજે, શરૂ કર્યું કે અમારા જાણીને અમારું રહસ્ય કહીએ છીએ. એ શાના માટે કીધું હશે? પહેલા કહો જોઈએ, શાના માટે ઘનશ્યામભાઈ, શાના માટે કીધું હશે? બસ, અમારે તમને આવા કરવા છે ને તમારે આવા થવાનું છે, એના માટે રહસ્ય કહે છે. કે ખાલી સંભળાવવા માટે ને પોતાની સરસાઈ દેખાડવા માટે વટ પાડવા માટે નતા બોલ્યા મહારાજ. હા, પછી જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે. વાહ મહારાજ, શરૂઆત કેવી કરી જો મહારાજે. તત્પરતાની શરૂઆત કરી. આ તત્પરતાની, કે તત્પરતા કેવી જોઈએ. શાની? નદીઓ દ્રષ્ટાંત આપીને શરૂઆત કર્યો. જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે, અને જેમ સતી અને પતંગ એ અગ્નિને વિશે બળી જાય છે, અને જેમ સૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે. ટૂંક ટૂંક થઈ જાય છે, વચ્ચેથી પાછો નથી આવી જતો. આ પાર યા પેલે પાર. કે વચ્ચેથી બાપજી કહે છે ને કે અંત થઈ જાય છે. મને બોલ્યો યુદ્ધ, મને ત્યાં આગળ વાગશે તો, એટલે તારી માસીનું ઘર નથી, માસીબાનું ઘર નથી, બૂથું તોડી નાખશે. આર પારની લડાઈ છે. યુદ્ધમાં જાય ત્યારે કેવી સુરાની આર પારની, બસ આ પાર કાં પેલે પાર. ડુ ઓર ડાઈ, બસ. અરે પછી તેમ એક રસ પરિપૂર્ણ એવું ભ્રમ. બસ તેમ, આ તો દ્રષ્ટાંત આપ્યું. આ સિદ્ધાંત કે છે શું? તેમ એક રસ, એક પરિપૂર્ણ એવું જે એક ભ્રમ સ્વરૂપ, તેને વિશે અમે અમારા જીવાત્માને જોડી રાખ્યો છે. એટલે 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 બસ આપણા માટે અહીં મહારાજ બ્રહ્મ ભાવે બોલ્યા છે કે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી. જીવને મૂર્ત બ્રહ્મ એટલે તેજ સાથે જોડી રાખ્યું છે. જીવ એટલે આત્માને, દેહથી જુદો જે આત્મા, એને તેજ સાથે અમે નિરંતર જોડી રાખ્યું છે. આપણા માટે એ શબ્દ અધૂરો છે. આપણે શું સમજવાનું? એમ આપણે તમારે શું કરવું કે હું દેહથી જુદો આત્મા છું, પણ આત્માએ નથી રાખ્યો મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ વિચાર સાથે જોડાયેલા રહો. પહેલા વિચાર સાથે આનું મનન કર્યા કરો, આનું ચિંતન કર્યા કરો, અને મહારાજ સાથે જોડાયેલા રહો. આ મહારાજ કે અમારા અંતરનું રહસ્ય છે. અમે આમ કર્યું છે એમ નહીં, તમે આમ કરો. હવે એમને ક્યાં મૂર્તિમાં જોડાયેલા? કોની મૂર્તિમાં જોડાયેલા રહેવા? અને જીવ હતા. આપણને કહે છે કે તમે જોડાયેલા રહો નિરંતર. આ અમારા અંતરનું રહસ્ય છે. પોતાના જાણીને અમે આ વાત કરીએ છીએ, અમારા જાણીને તમને વાત કરીએ છીએ. આ વાત સહેજ પણ પોણી હોળાની હોય એના માટેની નથી. આ અમારા જે છો એની વાત છે, અને આ પ્રમાણે વર્તે એ જ અમારો. આવી તત્પરતા જેની હોય એ અમારો, એવું સ્પષ્ટ થાય છે. એનો ગુજરાતી અર્થ એ થાય. ચલો પછી, અને તેજોમય એવું અક્ષર ભ્રમ. સાંભળો છો ને મુક્તો? પછી તેજોમય જેવું અક્ષર ભ્રમ, તેને વિશે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન અને તે ભગવાનના ભક્ત તેની સખાતે અખંડ પ્રીતિ જોડી રાખી છે. વેરી ગુડ. બોલો, અખંડ પ્રીતિ એટલે શું? આત્મબુદ્ધિ. અહીં આત્મબુદ્ધિની વાત કરી. મહારાજને મહારાજના ભક્ત, ભક્ત એટલે કેવા ભક્ત કીધા? મહારાજ સાથે જે નિરંતર જોડાયેલા હોય એવા ભક્ત. ભક્ત એટલે અહીંયા સત્પુરુષ. એની સાથે અમે અખંડ પ્રીતિ જોડી રાખી છે. એટલે કે આ ક્યારે થશે? પહેલું જે કીધું કે પરિપૂર્ણ એવું જે એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ, એને વિશે અમે અમારા જીવને જોડી રાખ્યો છે. એટલે કે મૂર્તિમાં જોડાયેલા જેને રહેવું હશે એણે એવા સત્પુરુષની સાથે આત્મબુદ્ધિ કરવી જ પડશે. મહારાજ એ કહેવા માંગે છે. એની સાથે અખંડ પ્રીતિ કરવી પડશે. જેને મૂર્તિમાં જોડાયેલા રહેવું છે, પોતાની મેળે નહીં જોડાવાય, એવા પુરુષ સાથે એને અખંડ પ્રીતિ જોડી રાખવી પડશે. એટલે કે એની સાથે હેત અને આત્મબુદ્ધિ કરવું પડશે. પછી હા બોલો મહારાજ. હમણાં મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ધ્યેય ફિક્સ આપનો ધ્યેય અમારો નથી થતો, એનું શું કારણ? તો મહારાજે એના ઉત્તર રૂપે કીધું કે આત્મબુદ્ધિ નથી કરી. આત્મબુદ્ધિમાં ફેર છે. જેટલી આત્મબુદ્ધિ થાય ને એટલું એનું થાય. વાતની એક જ વાત.
25% કોઈની આત્મબુદ્ધિ તો 25% એનું થાય, 5% આત્મબુદ્ધિ તો 5%, 0 આત્મબુદ્ધિ એનું કશું એનું ના થાય. ગુરુ આમ ચાલતા ને શિષ્ય આમ ચાલતો હોય, ગુરુની કંઈક રુચિ હોય ને શિષ્યની કંઈક હોય. વાહે કહું છું ને બધું હાથરે હાથ થયા ને જે મોટી મોટી પરંપરાઓમાં એનું કારણ આ હતું ને આ છે. આ વર્ગ હોય કે આ વર્ગ હોય, એવરીબડી હેઝ ટુ ડુ. હા હા, એવું નહીં હોય પણ સેવકને એવો વિચાર આવ્યો કે આત્મબુદ્ધિ કરવી, મોટા પુરુષનો મહિમા સમજવો, એ મહારાજ એક ધ્યેય જ છે કે મારે મોટા પુરુષ જોડે આત્મબુદ્ધિ કરવી છે. તો એ ધ્યેય નક્કી કરવા માટેનો બેઝ શું છે પ્રાથમિક? એ ધ્યેય અમારો કેમ હજી નક્કી નથી થતો કે મારે આત્મબુદ્ધિ કરવી છે? એ કોણ છે? હમણાં કહી દઉં ને, આવી ગયો છે જવાબ. બસ એ 2 પ્રશ્નનો જવાબ ક્લિયર નથી આપણો. કોણ છે? ડોલરનો મહિમા સમજાય તો જ ડોલર માટે પ્રયત્ન થાય. જેને ડોલરનો મહિમા સમજાય ને એને ડોલર માટે પ્રયત્ન થાય. જેનો મહિમા સમજાય, કોઈક તમને આવી નહીં કે કાશ્મીર હું જઈ આવ્યો. શું વાત થાય? કાશ્મીર એટલે કાશ્મીર. હા, એ મહિમા પેલો 2-4 જણા આવું કહે ને, મહિમા સમજાય ને, હે સારું રહી ગયું છે. આપણે જોજો તમે, આપણે તરત નોંધી જાય આવતી સાલ આપણે જવું છે વેકેશનમાં, આવતી સાલ કાશ્મીર જવું. જો એનો પ્રયત્ન ચાલુ થયો કે ના થયો? મહિમા સમજાવવાનો પ્રયત્ન. તમને કોઈ કીધું જ ના હોય, મહિમા જાણ્યો જ ના હોય તો પ્રયત્ન જ ના થાય. અને એ જ જેના માટે પ્રયત્ન થાય એનું નામ જ મહિમા જાણ્યો કહેવાય. આપણે બધા મહિમા જાણીએ છીએ, બોલીએ છીએ, પણ પ્રયત્ન નથી થતો. એ મહિમા વાચ્યાર છે, બોલવા માત્ર છે. જો મહિમા સમજાય તો એના માટે પ્રયત્ન થાય જ, થાય જ. કોઈ પણ બાબત હોય, નાનપણથી છોકરાને ખબર પડી હોય કે IIT-માં જાય એટલે એને, અરે IIM કહે છે ને, પેલું શું કહેવાય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM-માં જે જાય એટલે એને સીધું જ 2 કરોડના 1.5 કરોડના પગાર ચાલુ થઈ જાય. આવો મહિમા જાણ્યો હોય તો એ નાનપણથી એનો ગોલ બની જાય કે મારે IIM-માં જવું છે. જાણ્યું હોય કે IAS એક્ઝામ પાસ કરે તો એને કલેક્ટર થઈ જાય ને આ થઈ જાય ને સીધો જ તે એને સેક્રેટરી થઈ જાય ને આવા પગાર મળે, લાખ રૂપિયાનો 2 લાખના પગાર ચાલુ. એ મહિમા જાણ્યો છે તેના માટે પ્રયત્ન થાય. એમ મોટા પુરુષનો મહિમા, એનો બેઝ મોટા પુરુષનો મહિમા કે કોણ છે, બસ એ કોણ છે, શું કરવા આવ્યા છે, અને મને એમણે શાના માટે સ્વીકાર્યો છે. એ જેટલું ક્લિયર હશે એટલી આત્મબુદ્ધિ થશે. અને એને જ થઈ છે. મહિમા બોલવો વસ્તુ જુદી છે. મહિમાનો અર્થ જ, મહિમા જેનો સમજાણો હોય એનું ગમતું થાય જ, એનો જ મહિમા સમજાણો કહેવાય. નહીતર એની જોડે મોટા થવા માટે એનું કીધું થાય, એની વાંહે ફરાય, એ બધી વસ્તુ જુદી છે. એ રાજકારણ કહેવાય. અરે આગળ ટાઈમ થઈ ગયો છે. અને તે વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવો અમારે અખંડ વર્તે છે. કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે. બોલો, આત્મબુદ્ધિ થાય તો શું થાય? આ થાય. કોઈ જ ઠેકાણે પ્રીતિ નથી. આત્મબુદ્ધિ કર્યાનું પહેલું શું કીધું? ભગવાનમાં જોડાઈ રહેવું. ક્યારે રહેવાય? આત્મબુદ્ધિ થાય તો શું થાય? કોઈ જગ્યાએ પ્રીતિ ન રહે. એવો અમારે અખંડ વર્તે છે. એનો અર્થ કે અમારે વર્તે છે, અમારે સત્પુરુષને વર્તે છે. તમારા અમારે કંઈ લેવા દેવા નથી. એવું ને? કેવો મહારાજનો રહસ્ય તો જો. શ્રીજી મહારાજના સિદ્ધાંતો છે બાપ, સિદ્ધિ મહારાજના સિદ્ધાંતો છે. અરે સહેજાન સ્વામી મહારાજની જે